ધાંગધ્રાના સંસ્કાર ધામ મંદિર ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે રંગોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દર વર્ષે ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવાય છે। પ્રાકૃતિક રંગો અને કેસુડાના પાણીથી ધૂળેટીનો પર્વ મનાવાય છે। ભગવાનના સાનિધ્યમાં હરિભક્તો અને ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા આ પર્વ ઉજવવામાં આવે છે। આપણો દેશ ઉત્સવપ્રિય અને સંસ્કૃતિનો દેશ છે, ત્યારે આજે દેશભરમાં ધૂળેટીનો પર્વ ઉજવાઈ રહ્યો હતો। તેવામાં ધાંગધ્રાના સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે પણ ધૂળેટી પર્વ નિમિત્તે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રતિમાને કેસુડાના ફૂલથી શણગાર કરાયો હતો। ત્યારબાદ ધાર્મિક સભા દરમિયાન અહીં મોટી સંખ્યામાં આવેલા હરિભક્તોને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ધૂળેટી પર્વનું મહત્વ સમજાવી પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરવા તથા શરીરને નુકસાન કરતા કલરથી દૂર રહેવા પણ લોકોને અપીલ કરાઈ હતી। બાદમાં સંસ્કાર ધામ મંદિરના મહંત રામકૃષ્ણદાસજી સ્વામી દ્વારા ભગવાનના સાનિધ્યમાં હરિભક્તો અને ગુરુકુળના વિદ્યાર્થીઓને કેસુડાના પાણી તથા પ્રાકૃતિક રંગોથી ધૂળેટીનો ઉત્સવ ઉજવી તમામ આવેલા દર્શનાર્થી ભક્તોને પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી। મારું નામ કમલેશભાઈ, અમે ગુરુકુલ પરિવાર સાથે જોડાયેલા છીએ। સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં વર્ષોથી ચાલી આવતી આપણી વૈદિક ઉત્સવીય પરંપરા એ પૈકીનો એક સમગ્ર ભારતભરમાં ઉત્સાહભેર ઉજવાતો ઉત્સવ એટલે ધૂળેટીનો ઉત્સવ। આ ધૂળેટીના દિવસે આજે સવારમાં સત્સંગ સભાનું આયોજન થયું। આ સંસ્થાના સંસ્થાપક અમારા વહાલા પૂજ્ય ગુરુજી સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામી, જેઓના દ્વારા આ ઉત્સવનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું। આપણી ભારતીય વૈદિક પરંપરામાં આપણી પારંપરિક સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવા માટેના સદવિચારો એ સત્સંગ સભાના માધ્યમ દ્વારા અનેક બાળકો, યુવાનો અને ભાઈઓ બહેનો ભક્તો સુધી પહોંચાડવામાં આવ્યા। એ જ રીતે સત્સંગ સભા બાદ ખૂબ ધામધૂમથી પૂજ્ય ગુરુજી અને સંતોના વરદ હસ્તેથી અહીંયા કેસુડાના રંગેથી સરસ મજાનો કેસરીયો રંગ બનાવવામાં આવ્યો। એવા પ્રાકૃતિક રંગેથી અહીંયા હોળીનું ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ। અમને બધાને ખૂબ આનંદ થયો। અવારનવાર આ ગુરુકુલ પરિવારમાં આવા નવા સારા ઉત્સવો ઉજવાતા હોય છે। આ ધૂળેટી પર્વમાં અમે રંગે રમી અને અમારી જાતને ખૂબ ખૂબ ધન્યતા અનુભવી છે। આભાર, ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। જય સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ। વહાલા સજ્જનો, આજના આ પવિત્ર ધૂળેટીના દિવસે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાને આંગણે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી આપણી ભારતીય સંસ્કૃતિના અવનવા જે આ સર્વે તહેવારો જે ઉજવાય છે, એમાં ધૂળેટીના પવિત્ર દિવસે અહીંયા ગુરુકુળમાં વિદ્યાર્થીઓને રંગોત્સવના માધ્યમથી ખૂબ આનંદ આપ્યો। તેમજ ખજૂર, ધાણી આદિકનો પ્રસાદ તેમજ રૂપાળા ઘનશ્યામ મહારાજ પાસે ફૂલ પાંખડીથી પુષ્પદોલોત્સવના માધ્યમે ખૂબ સુંદર મજાનો ઉત્સવ ઉજવાયો। અને વળી આ તહેવાર જેમાં પ્રહલાદજી અને હિરણ્યકશિપુની જે આપણી શ્રીમદ ભાગવતની કથા અનુસાર સત્યનો વિજય થાય છે અને અસત્યનો પરાજય થાય છે, એનું દર્શન પણ વાલા ભક્તો આપણને આ ધૂળેટીના મહોત્સવના માધ્યમથી થાય છે। અને પૂજ્ય ગુરુજીએ આજની આ કથા પ્રવચનમાં જણાવ્યું કે સમાજમાં એક સારા આદર્શ માનવનો રંગ, દેશભક્તિનો રંગ, ભક્તિનો રંગ તેમજ સમાજમાં સારા વિચારો ફેલાય એ માટે આવા સુંદર મજાના ઉત્સવોનું આયોજન થાય છે। અને ખરેખર ઉત્સવ એટલે જે ભક્તિનો ઉત્સાહ વધારે એનું નામ જ ઉત્સવ કહેવામાં આવે છે। તો આવા અનેક પ્રકારના ઉત્સવોનું સંમેલન આ ધૂળેટીના પવિત્ર દિવસે ઉજવવામાં આવ્યો। તેમજ નરનારાયણ દેવની જન્મ જયંતિ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી છે। તો આ પ્રસંગે હું સર્વે ધર્મપ્રેમી જનતાને ભાવથી વંદના સાથે જય ભારત, જય સ્વામિનારાયણ, જય હિન્દ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।